હવે અન્ય સમાચારોની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની શંકા વચ્ચે 2 બાળકોના મોત થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। લાંબા અને ગડકા ગામના બાળકોના જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે, જ્યારે અન્ય એક બાળકની તબિયત હાલ સ્થિર છે। તો મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ કરવા સેમ્પલ લેબમાં મોકલાયા છે। ઘટનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે અને દવા છંટકાવની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। તંત્રએ લોકોને અફવાથી દૂર રહેવા અને બાળકમાં તાવ કે ખેંચ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે। 3 શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કેसेस મળેલા હતા, જે ત્રણે અમે જામનગર જીજીએસ હોસ્પિટલમાં દાખલ કર્યા। ત્રણેના સેમ્પલ અમે મોકલાવી દીધા છે, જેમાંથી 2 સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને 1 સેમ્પલની રિપોર્ટ આવવાની હજી બાકી છે। આ એક પેશન્ટ સારવાર હેઠળ છે અને એની તબિયત સ્થિર છે। બીજું કે આપણા જિલ્લામાં ચાંદીપુરમના બીજા કોઈ એવા શંકાસ્પદ કેસ મળેલ નથી। એના પછીની જે કામગીરી કરવાની થાય, ફોગિંગ, ડમ્પિંગ, ડસ્ટિંગ વગેરે જે કંઈ કરવાની થાય, જે તે ગામમાં તથા એમની સોસાયટીની આજુબાજુ ઘરોમાં ડસ્ટિંગની કામગીરી કરેલ છે આરોગ્ય કર્મચારીઓ મારફતે।